અને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। સીધા જ જઈશું જ્યાં હાલમાં સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યા છે। ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કરાવ્યા છે। આ રીતે આપણા સંસ્કૃતિના મોદી સાહેબે દુનિયાને દર્શન કરાવ્યા છે। તો એની સાથે સાથે આજે દેશના તમામ સ્તરના લોકો આજે મોદી સાહેબમાં વિશ્વાસ કરે છે, મોદી સાહેબને પ્રેમ કરે છે અને મોદી સાહેબની સરકાર રિપીટ થાય, મોદી સાહેબ ફરીથી હેટ્રિક કરે અને પ્રધાનમંત્રી બને, એના માટેનું જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણનો લાભ ગુજરાતને પણ મળશે, આખા દેશને પણ મળશે। અને એટલે જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતશે અને દરેક સીટમાં 5 લાખનો ટાર્ગેટ લઈને સંકલ્પબદ્ધ થઈને અમે આગળ વધી રહ્યા છીએ। આ તમામ વ્યવસ્થા આપના દ્વારા પણ લોકો સુધી પહોંચે, આ માહિતી પહોંચે એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે। ધન્યવાદ। બાદ ભાજપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયા સેન્ટરનો આજથી આરંભ થયો છે। અમદાવાદના એસજી હાઈવે પર પ્રદેશ ભાજપના મીડિયા સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોકસભાના ઇલેક્શન સાથે થઈ જાય હિન્દી કોઈ પ્રશ્ન છે ભાઈ? ધન્યવાદ। અમદાવાદમાં ગુજરાત ભાજપના પ્રદેશ સેન્ટરનો આજથી પ્રારંભ। અમદાવાદના એસજી હાઈવે પર આ પ્રદેશ ભાજપ મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। અતિ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે મીડિયા સેન્ટરથી રાજ્યના 33 જિલ્લા અને 26 લોકસભા બેઠકો પર નજર રાખવામાં આવશે। ભાજપની આ તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। અમદાવાદમાં ભાજપના પ્રદેશ મીડિયા સેન્ટરનો આજથી આરંભ। મીડિયા સેન્ટરથી રાજ્યના 33 જિલ્લા 26 લોકસભા બેઠકો પર નજર, મીડિયામાં પ્રસારિત થતા અહેવાલો પર પણ સતત નજર રાખવામાં આવશે। અન્ય દેશ અને રાજ્યમાંથી આવતા પત્રકારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપની આ તમામ તૈયારીઓ, સૌથી પહેલા તો મીડિયા સેન્ટરના જે દ્રશ્યો મેં આપને એક તરફ બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીં તમામ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ આ મીડિયા સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન બાદ મીડિયામાં પ્રસારિત થતા તમામ અહેવાલો પર આ મીડિયા સેન્ટરમાં નજર રાખવામાં આવશે। લોકસભામાં ગુજરાતમાં 26માંથી 26 સીટ પહેલાં પણ 2 વાર લોકસભા ઇલેક્શનમાં જીત્યા છે। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબની લોકપ્રિયતા અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી, કાર્યકર્તાઓની તાકાતથી ફરીથી 26માંથી 26 સીટ અને દરેક સીટ 5 લાખથી વધુ લીડથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ। તમામ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની માહિતી માટે સંપર્ક કરવાના હેતુથી સરળતા પડે, ડિસ્ટન્સ પણ એમને ઓછું પડે, એટલા માટે આ નવી જગ્યા ઉપર આ મીડિયા સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ઉપરથી આપ સૌને તમામ જાણકારી, કયા નેતાઓ આવશે, ક્યાં જશે, કઈ જગ્યાએ મિટિંગ કરવાના છે, કઈ વિધાનસભામાં જશે, કયા ટાઈમે જશે, એની પણ માહિતી